કાર્યકર્તાઓનો મૂડ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું જામનગરના ધ્રોલની, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્થાનિક કાર્યકરોનો શું છે મૂડ અને શું કહે છે શહેરમાં રહેતી સમસ્યાને લઈને લોકો। જાણીએ અમારા સહયોગી રવિ બુદ્ધદેવ પાસેથી। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રમુખમાં આજે આપણે આવ્યા છીએ જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં। ધ્રોલ નગરપાલિકા વિસ્તાર છે તે ખૂબ મોટો છે, ખૂબ મોટા મતદારો છે, પરંતુ ચૂંટણી છે તે પેન્ડિંગ હતી, ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। આજે આપણે અહીંયા કાર્યકર્તાઓનો શું મૂડ છે તે જાણીશું। અહીંયા આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે જોડાયા છે। શરૂઆત સ્વાભાવિક છે કે આપણે શાસક પક્ષથી કરીએ, શું 5 વર્ષમાં કોઈ એક કે બે કામો જે નગરપાલિકા વિસ્તારમાં થયા હોય એવા ગણાવો। ધ્રોલ નગરપાલિકાના ઇતિહાસમાં નગરસીમ વિસ્તારમાં સીસી રોડ, પાણીની પાઇપલાઇન અને લાઇટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આની પહેલાં ક્યારે પણ નથી થયું, જે ભાજપ સરકારે કરી દેખાડ્યું છે। અને આ વખતે ભાજપ સરકાર છે એ પોટલા ભરીને મતદાન કરવાની છે એવો પબ્લિકનો મૂડ છે। કોઈ એક એવું વિશેષ કામ, આ તમે મને કામ ગણાવ્યા રૂટીન કામો છે, કોઈ એક એવું વિશેષ કામ થયું ધ્રોલ નગરપાલિકામાં? વિશેષ કામમાં તો જે સીસી રોડ આજે બનાવેલા છે, જે કબ્રસ્તાનના સીસી રોડ પણ ભાજપ સરકારે જે તે સમયે બનાવેલા, અને જે વાડી વિસ્તારમાં જે જગ્યાએ અત્યાર લગી છે એ ઓલી બળ નાખીને હલાવતા એ જગ્યાએ સીસી રોડની વ્યવસ્થા ઊભી કરેલી છે। આપણી સાથે કોંગ્રેસના પ્રમુખ પણ છે। ભાઈએ જે રીતે જણાવ્યું કે પાછલા 5 વર્ષોમાં એનું કહેવું છે કે ખૂબ કામો થયા, અલગ અલગ કામો પણ ગણાવ્યા। આપ શું કહેશો વિપક્ષ તરીકે? નગર એટલે નળ, ગટર અને રસ્તો। નળ, ગટર અને રસ્તો, આ નળ, ગટર અને રસ્તાની એક પણ વ્યવસ્થા ધ્રોલની અંદર છેલ્લા 5 વર્ષની અંદર કરવામાં નથી આવી। જ્યાં ને ત્યાં અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણા તૂટેલા હોય, કહેવા જાય તો કે પૈસા નથી, તો આ પૈસા આવે છે તો જાય છે ક્યાં? એ ભ્રષ્ટાચારની બહુ મોટી એમાં ખુશ્બુ ચોખ્ખી આવે છે। અને ત્યાં પણ તમે જુઓ, ત્યાં અંડરગ્રાઉન્ડ ગટરમાંથી પાણી ઉભરાતા હોય, કોઈ સફાઈની વ્યવસ્થા ન હોય, પાણી ઇરેગ્યુલર હોય। સવારના 7 વાગ્યાની જગ્યાએ સવારના 5:30 પાણી દે શિયાળામાં, તો આ પબ્લિક શું શિયાળામાં 5:30 પાણી ભરે? તો એ બધી વ્યવસ્થા કરવાની હોય। જે તે સમયે કોંગ્રેસની બોડી હતી તો એ બધોય ટૂંકમાં વાતાવરણને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હતી। અને આ તદ્દન ખોટી વાત છે કે ભાઈ તેના કોંગ્રેસની બોડી હતી એની પહેલાં, ત્યારે ધ્રોલના તમામ પ્યોર બ્લોક કરવામાં આવ્યા હતા, ધ્રોલની અંદર તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે ઘણી બધી સફાઈની આ ગાડીઓ પણ લેવામાં આવી હતી, અંડરગ્રાઉન્ડ ગટર પણ આપણે ત્યારે જ થઈ હતી। એટલે આ બધી વાતો હવામાં છે, અને પછી મતદાન થવાનું જે તો ચૂંટણી આવશે ત્યારે પ્રજા નક્કી કરશે કેને મત દેવાનો છે। પ્રજા નક્કી કરશે કે કોને મત આપવાનો છે। અને ભ્રષ્ટાચારનો આક્ષેપ છે તે ભાઈએ કર્યો કે નગર ત્રણેય જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે। મિત્રએ ભૂલી ગયા કે ધ્રોળ આખામાં ભૂગર્ભ ગટર યોજના છે, તો આગામી ગયા 5 વર્ષ દરમિયાન ગટરની કાંઈ વ્યવસ્થા કરવાની જરૂર નહોતી, એના પહેલાં હતી જ। બીજું કે જે કંઈ પણ વિકાસના કામો થયા એ ભાજપ સરકારમાંથી આવેલા પૈસામાંથી થયા છે, અને જો એવા ભ્રષ્ટાચાર થયા છે તો આ મિત્ર ભ્રષ્ટાચાર માટે થઈ અને એવા કોઈ આંદોલનો 5 વર્ષમાં શું કામ ન કર્યા? 5 વર્ષમાં તમે કોઈ આંદોલનો ન કર્યા એવું કહે છે, તમે શું મૂંગામું એ બધું જોયું? આ લોકશાહી આ દેશમાં મને નથી લાગતું કે લોકશાહી હોય અત્યારે જીવતી। કોઈ પણ આંદોલન કરો, સરકારની પરમિશન સરકાર પૂરી દે, પકડી લે, સહેજ પણ સરકારનો વિરોધ કરો, ઇનકેસ હું માનું ત્યાં સુધી મીડિયાને પણ સ્વતંત્રતા નથી। ભારતની અંદર અત્યારે મીડિયાને પણ સ્વતંત્રતા નથી। તમે સહેજ પણ 2 શબ્દ ભાજપ વિરુદ્ધ બોલશો એટલે તમારું સીધું જ તમારી ઉપર ઇન્ક્વાયરી આવશે। એડી, સીબીઆઈ, અત્યારે આપણે સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ। કહું છું કે નાના માણસો તો બીવે છે ભાજપથી। આ હિટલરશાહી છે, આ લોકશાહી નથી। લોકશાહી ભાઈએ કીધું કે રસ્તા સીસી રોડ બન્યા, તો સીસી રોડ બન્યા છે, પણ તમામ ભાજપના કોર્પોરેટરોના ઘરના રોડ બન્યા છે। એ લોકોની જ્યાં સુધી ઇન્કમ ચાલુ હતી ત્યાં સુધી રોડના કામ કર્યા। 5 વર્ષની બોડી પૂરી થઈ, છેલ્લા 2 વર્ષની અંદર એક પણ કામ ધ્રોલ નગરપાલિકાએ નવું કર્યું નથી। 2 વર્ષમાં એક પણ કામ નથી કર્યું ધ્રોલ નગરપાલિકાએ। મારા કોંગ્રેસના મિત્રે શરૂઆતમાં જે આક્ષેપ કર્યો, તો મારે એમને એટલું કહેવું છે કે સમગ્ર દેશની અંદર નલ સે જલ દ્વારા, કે ઘરે ઘરે નલ દ્વારા જ પાણી મળે પીવાનું, એમાં ધ્રોલ નગરપાલિકા સંપૂર્ણ 100% આવી ગઈ છે। ઘરે ઘરે ભૂતકાળમાં આપણે ટેન્કર રાજ જોયેલું છે, એ ટેન્કરના કારણે લોકોની વચ્ચે માથાકૂટો થતી, માતાઓ બહેનોને સહન કરવું પડતું। તમે એવું કહો છો ધ્રોલમાં પણ નલ સે જલ યોજના ધ્રોલમાં સંપૂર્ણ 100% થઈ ચૂકી છે, અને ઘરે ઘરે અત્યારે નળ દ્વારા પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે। એટલે આ લોકો કોઈ દિવસ લોકોની વચ્ચે જતા નથી, એટલે એમને ખ્યાલ ના હોય। તમે લોકોની વચ્ચે નથી જતા, ધ્રોલમાં નલ સે જલ યોજના હેઠળ તમામ ઘરોમાં પાણી મળે છે। લેડીઝ છે આપણી સાથે, મહિલા છે, મહિલા સાથે વાત કરીએ। લોકો સાથે અમે જાય છીએ, લોકોની ફરિયાદો આવે છે। હાલની તકે અત્યારે મને પણ ફરિયાદો આવે છે, ગટર લાઈન કરી એમાં
ના નહીં, પણ ગટર લાઇનનું કામ પૂરું થયું નથી. અત્યારે ગટર લાઇન એવી થઈ છે કે લોકોના ઘરની અંદર ગટરનું પાણી, નળનું પાણી જોઈન્ટ થાય છે. બરોબર, એ પ્રશ્ન મારી પાસે આવેલા છે, એને તમને હું પ્રૂફ આપીશ. બરોબર, ગટરનું પાણી આવે છે. બીજા નંબરમાં કે પાણી કોઈ ટાઈમ ટુ ટાઈમ આવતું નથી. વચમાં નહીં, પણ ભાજપના તો મિત્રો કહે છે નલ સે જલ યોજના હેઠળ બધી જગ્યાએ. હા, હું એટલું છું કહેવાના જ છે ને, એ તો કહેવાના જ છે. એટલે બધાને પાણી મળે છે, પાણી મળે છે, પણ ટાઈમ ટુ ટાઈમ નથી મળતું. કોઈ એનું ટાઈમ નથી મળતું, ટાઈમ ટુ ટાઈમ નથી મળતું. બીજા નંબરમાં ગટરના પ્રશ્ન કરે છે, તો ગટરની લાઈન અત્યારે તમે જગા કુંડ્યું તમને દેખાડું કે કેટલી ઓલી ખરાબ સ્થાનિક ભૂગર્ભ ગટરનો એક ખૂબ મોટો પ્રશ્ન છે એવું કેવું છે. ખાસ તો વાત એવી છે, સ્થાનિક ભૂગર્ભ ગટરનો મોટો પ્રશ્ન છે અને એનો પ્રશ્ન છે તે હલ નથી થતો. કોંગ્રેસના મિત્ર જે રીતે આક્ષેપ કરી રહ્યા છે, પણ એ જે ગટર લાઇનનું કામ જે થયેલું છે એ કોંગ્રેસના વહીવટ વખતે જ થયેલું કામ છે અને હાલમાં જે ગટરની પરિસ્થિતિ છે એ ચાલુ છે અને જે નવા વિસ્તારો જે ડેવલપ થયા છે ત્યાં પણ આગામી દિવસોમાં આ ગટર યોજના પૂરી થવાની છે. એ સિવાય હું ધ્રોલ નગરપાલિકામાં વાત કરું તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે ગરીબો માટેની કલ્યાણકારી યોજના, એની લગભગ 800થી 843 લોકોના આવાસોનો લાભ જો આ ધ્રોલ નગરપાલિકામાં ડાયરેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની યોજનાનો આવાસનો 3.5 લાખ રૂપિયાનો લાભ છે આ ધ્રોલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. જુઓ, આવું કહે છે કે આવાસનો લાભ પણ આપ્યો છે. આપણે જ્યાં ઊભા છીએ ને બગીચામાં નાના છોકરાઓ અહીંયા ફરવા આવતા, એ બગીચાની હાલત જુઓ કેવી કરી છે. વિપક્ષે શું કર્યું? વિપક્ષે શું કર્યું? બગીચો હાજરી છે, આ ડેમો છે એનો. અને અત્યાર સુધી વિપક્ષ હતો જ, વિપક્ષે શું કર્યું? વિપક્ષે રજૂઆત કરી છે, બંધ જ કરી દીધો, હા. જો આપણે અહીંયા ઊભા જ છીએ, આપણે અહીંયા આ સિવાય ધ્રોલ શહેરમાં એક બગીચા છે, ટાંકો લીકેજ છે. ઈ ટાંકો બહેનો તો ટાંકો લીકેજ છે, બહેનો તો ટાંકો લીકેજ છે. આપણે એમને પણ પૂછશું. ભાઈ કહે છે કે આ ગાર્ડન છે તેસ ને થઈ ગયું, બીજી એ કંઈ છે નહીં, ટાંકો છે તે લીકેજ છે. આપણે અત્યારે ઊભા એ જગ્યા નહેરુ કમલા પાર્ક હતી. આના માટે 3.5 કરોડ ઓલરેડી પાસ થઈ ગયા છે અને આ ભવિષ્યમાં પૂર્ણ વિકાસ થશે. સામે બિલ્ડિંગમાં ભવિષ્યમાં થશે. તમે શું કહેશો? એવું કહે છે કે આ જગ્યા માટે તો પૈસા પણ પાસ થઈ ચૂક્યા છે. પાસ થઈ ગયા, પૈસા પાસ થાય છે, જાય છે ક્યાં? આટલા ટાઈમ થયા, બોડી 5 વર્ષ થયા ભાજપનું રાજ છે, તો પાસ થાય પૈસા જાય છે ક્યાં? નલ સે જલ યોજનાની વાત કરું, નલ સે જલમાં રામ પાર્કમાં આજની તારીખમાં પાણીની સુવિધા નથી અને પાણી 3 દિવસે પાણી આવે છે, એ 20 મિનિટ પાણી આવે છે. ટેન્કર દ્વારા પાણી 200 રૂપિયા ઉઘરાવતા 15 દિવસે પાણી માણસોને મળે છે. માણસો પાણી વાકે તરસી રહ્યા છે અને આ લોકો એમ કે નલ સે જલ, તો નલ સે જલ કેવી રીતે? નલ સે જલ લોકોને આજની તારીખે પણ ટેન્કરથી પાણી મળે છે અને 3 દિવસે પાણી મળે છે એવું કહે છે. ભાઈ, અમારા મિત્ર કોંગ્રેસના હિતેશભાઈ કાસુંદ્રે એમ કીધું કે રામ પાર્કમાં પાણીનું ટેન્કર આવે છે, પણ હમણાં જ અમારા ધારાસભ્યના હાથે ત્યાં પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને કામ ચાલુ. કેટલા દિવસે પાણી મળે? પાણી 1 દિવસે. આ ભાઈ એવું કહે છે કે 3 દિવસે મળે છે. કોંગ્રેસ હંમેશા આક્ષેપ જ કરવાની છે, એની પાસે કોઈ વિઝન નથી, કોઈ દ્રષ્ટિ નથી અને ભાજપ એક વિઝન સાથે આગળ વધી રહ્યું છે. અને ગઈ ચૂંટણીમાં 28માંથી 22 આવ્યા હતા અને આ વખતે પ્રજાનો સૂર એવો છે કે 28માંથી 28 સીટ અમે જીતવાની. તમને કેટલો આશાવાદ છે? 28માંથી કેટલી બેઠકો આવશે? 28માંથી અમારી 22 બેઠકો આવશે. અને નળ સે જલનો જે મુદ્દાની જે વસ્તુની વાત કરું તો 2 નંબરમાંથી હું આવું છું ને 2 નંબરના હાલના પ્રમુખ રહી ચૂક્યા નગરપાલિકાના. એમના ઘરે પાણીની પાઇપલાઇન નખાઈ છે. કોઈ વિસ્તારની અંદર, અમારા વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇન આજ દી સુધી નથી આવી. એમના ઘરે સુધી પહોંચી, રાતોરાત એમના ઘરે જીસીબી હાલી અને નળના કનેક્શન દેવાય છે, બાકી કોઈ વિસ્તારની અંદર દેવાતા નથી. અને પાણીના ટાંકા જે બનાવવામાં આવ્યા છે એ બંને પણ લીકેજ છે, એમાં ભ્રષ્ટાચારના આક્ષેપો આપણે કરેલા છે. બરોબર, તો એમનો જવાબ હજી. હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે તો ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતા છે, તો આપણે બંનેને એવું પૂછી લઈએ, જીતનો કેટલો આશાવાદ છે ને કેવી તૈયારીઓ છે? જીતનો આશાવાદ એવું છે કે પબ્લિકનો મૂળ એવો છે કે 28માંથી 28 સીટ આ વખતે ભાજપની 100% આવે એવો જ સૂર છે. બરાબર, તમે પબ્લિકના પણ રિવ્યૂ જાણી શકો છો. બાકી તો ખરેખર 22 ને કોન્ફિડન્સ નથી. વર્ષો સુધી તો ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું, પણ ગયા વખતે જો એમ કે કોંગ્રેસે વિકાસ કર્યા છે તો ગયા વખતે કેમ આવો ધડાકો થઈ ગયો? બીજી વસ્તુ કે આજે એને 22 સીટ જીતવાનું એમ કોન્ફિડન્સ છે ને 28 સીટનો કોઈ કોન્ફિડન્સ પણ નથી. બરાબર, અને 22માંથી 22 ઉમેદવાર પણ મળવા મુશ્કેલ છે. જ્યારે
જ્યારે જે ઈ કન્ડિશનમાં ભારતીય જનતા પાર્ટીમાં એના કામ બોલે છે અને એના કામના આધારે કહીએ કંઈક 28 સીટ આવી શકે. હવે ભાજપ એમ કહે છે કે એમના કામ બોલે છે અને એને 28માંથી 28 બેઠકો મળશે. કોંગ્રેસને કેટલો આશાવાદ છે? કારણ કે કોંગ્રેસ આ બેઠક પર વર્ષો સુધી વર્ચસ્વ હતું, તમારા હાથમાંથી વહી ગઈ, એ પણ હકીકત છે. હવે આ વખતે શું એવા પ્રયાસો કરશો કે આ નગરપાલિકા છે એ ફરી છે તે કોંગ્રેસને મળે? હવે એમ કહે છે કે વિકાસના કામો કર્યા છે, તો પ્રાદેશિક કમિશનર ધ્રોલની અંદર આવેલા હતા ત્યારે મેં જ રજૂઆત કરી હતી સાહેબ કે સેફટીવાળા પાણી આવે છે, સેફટીવાળા પાણીની તપાસ કરી, તપાસ પછી બધા અધિકારીઓને ઠપકા દેવામાં આવ્યા હતા. એ શું કામ દેવામાં આવ્યો? તો વિકાસ જ કર્યો હતો, ઠપકો તમને કોણ દે? પાણીવાળા સેફટી, અને પેલી 20 મિનિટમાંથી 10 મિનિટ તો પાણી પ્રજાને ઢોરવું પડે ને પછી એને પાણી ચાલુ કરવું પડે. સેફટીવાળા પાણીની સમસ્યા છે. તો હવે 28 માંથી હું એમ કહું છું કે 4 સીટ બચાવી લો તો સારું છે. હવે આ રીતે ભાજપ અને કોંગ્રેસના મિત્રો છે તે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે અલગ અલગ આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો દોર છે તે બંને એકબીજાના પક્ષે ચલાવે છે. બંનેને જીતનો આશાવાદ છે, પરંતુ નિર્ણય છે તે મતદારોએ કરવાનો હોય છે. રવિ બુદ્ધદેવ, ABP અસ્મિતા, જામનગર.